ડોશીની લાશો પડ એને વધારે માર્યો. આવું બહુ દુખાય, આટલા બહુ માર્યું અને ક્યારે મકોડા બધા હાલી નાખાય. અડધર ભરવી પડશે ઘેર જઈને. ચરબી કરીને તો હા કાઢી નાખ્યો. એવી દવા ઊંધી બતાવી ને ડૉક્ટર જોડે ગયો સારું હતું. એનું બેટ જાય ને ડોલાય વધારે પાડે તો ડોલાય વધારે મારે. ચમ પીજો ભાઈ, ચમ પીજે હો આવું હેડો. પીજો હોય તો સારું જ હતું. ચમ પીધો હોય તો સારું હતું. તે પીજા હેડો તાર પીધેલો મળે એવું છે કે પીજો સારું હતું. તો પીધેલો દેખાય તા લથડા ખાઈને એવું હેડો. હું લથડ્યો નહીં. તાર શું થયું? આ કેરન મકોડા ઢીલા જેવા થઈ ગયા. ચમ ઢીલા કઈ નાખ્યા તે? અરે યાર તો પડાતા લેબડા ઉપરથી ઓલી હોય તો સારું હતું. તાર શું થયું? માર્યો છે યાર. કને માર્યા? જબ્બર માર્યો. ચમ પણ માર્યા? આપણો ડોસી ડોહને હેરો તો હોય સાપડા પેલા તો ટેમાં પર સાપડું જોઈએ. ઓહો યાર કેવું થયું? ઈ હોય માર્યો મને. અને મારે પણ એમની તો તમે કોઈ મારો ના આ મુઆ તમે મને મારો કોક તો કારણ હોવું જોઈએ કે. એટલે હું આમાં કેવું હતું ખબર હે? કેવું હતું? વાત કહું તો રૂંગવાઈ જાય યાર મને. અરે પણ ક્યાં તો ખરા એમાં હું મને રૂંગો આવે પૂરા આ હું મરદ થઈને રૂંગો આવતું છે. વાત કહેતા પહેલા તો રૂંગવાઈ જાય. અરે આ ખરેખર આ હું શરીર શું કરવાનું? આપણા શરીરમાં કપાઈ જવા તો ખાલી રૂંગો આવે યાર. તમે જોવો તો શું થયું? કેવો માર્યો મને ખબર હે? કેવો મારે? હું અહીંથી નીકળતો હતો ને ઓહ અહીંથી નીકળ્યો તો હું હા અને એનો ડોસી ડોહો જતો હતો બરોબર કે મને હું ગાય જતો હતો આમ ઓહ તે હું હિસકોણ્યો ઈ વાન ડોસીને હિસકોણ્યો. ઓહ તે ભૂલમાં. ઓહ એવો આમ જેવો હું હા હા અને ડોહો કેવાય ને ચરબી ઉતાર દેવી પડશે. એ ડોહાએ કીધું ઓ મને એવું કીધું. તમે ઈસકાઈ જતા હું હિસકાઈ ગયો. એ સાધન લઈને ઈસકોણ હતી હું તો ક્યાં જ નહીં યાર. તે તમે જોવો તો હા એવું કીધું ને કે ઓહ. મને ચરબી ઉતાર દેવી પડશે. ઓહ તે હું હતો ને હા તે હોપરી ગયો. ચરબી ઉતારજે એવું. ઓહ તે દવાખાનો કેટલો કર્યો તમને ખબર હે? તમને ખબર હે? મને તો ખબર દવાખાનો ચેટલો કરે. જેટલો 10-15 દવાખાનો કરે ઓહો અને 20-25 હજાર રૂપિયા વાપરી જાય. ઓહો પણ મારું કેવું હોપરો તો ખરા. હોપરો તો ખરા. હોફળું જ છું કોણ ખુલ્લા જ છે. તે 10-15 દવાખાનો બદલી નાખ્યો ને કેટલો બધો તમે જોવા તો હા તે જે દવા આલે ને એ 2 દાડા પાત્રો થઈ જવું અને શરીર બરીક ઉતરી જાય. પૂછી જીવો સારી અત્યારે તો હુજી જ જાય કે મકોડા ઢીલા ત્યાં કઈ પણ મારું કેવું તમારે જોડ્યા તેવી તા ઈવાને કીધું એ તો વાત કરું તો છું. કરો કે પૂરી ખબર પણ આપણે જી ઈવાને ઘેર તે હું હતો ને હા તે એવાય એવું કીધું કે ચરબી કોને ઉતાર દેવી હે. તે હું વાપરી ગયો. હા તેમ કહું તમે ચરબી ઉતારો હો બરોબર એટલે એરા કઈ ઓહો ઓહો તેમ કહું મારો ચરબી ઉતારવાની જ છે. ઓહો ચરબી ઉતારવાની ઓહો તો તમે ઈવાન ઘેર જ્યાં છો. તે મને બોલાયો યાર. હા હવાનો રોડ બધો અંગાત ચાલે હા હું કરું આવું આવે એવું હતું હા. અને રૂંગું આવે એવું થયું હા. કેવું થયું હે ઓહો ઓહો શું થયું? બેસણ ભઈ ગયો લાગે હા નો ચલાઈ જઈ રહી રહીને પજર હા. આ તો મારે હોય એટલે ભાઈ રાગ અઠવાડિયે ભાઈ ખબર આમ પડે કઈ પગ છે ને એટલે પેલી કરાટ કરીને બોલી નસ ફૂલી જઈએ એટલે એટલે હું કહું હા તમે સાધન લઈને જતા હતા સાધન લઈને નતો જતો. તાણ યાર હેડીને જતો તો હું. હેડીને જતા હતા ને રહેવું લઈને આવતો હતો એ હેડીને આવતો તો. તો હેડીને ઇસ્કોણે ઓહો અલ્યા હું કહું સાધન લઈને જતા ઇસ્કોણે કોકો માર્યો હશે યાર. આમ કઈને આમ જતો તો ને ગાય ગામ જતો તો. ઓહો તો તમે ઇસ્કાઈ ગયા. તે હું કહી ગયો ને હા એટલે એવું થયું કે ચરબી તે મારામાંથી કહું આરે ચરબી ઉતારે ને ઓહો તેમ કહું ઉતારી આવતી રે કઈ આવજે ઉતારવા ઘેર. તે ઘેર ગયા. તે હું ઘેર જઈ તે મને આમ ઊંધો ઊંઘાડ્યો હા હા અને ધોકે હા કાઢ નાખી. ઓહો હેડો આપણે ઈવન ઘેર જઈને આવો શું કરવા ફરીથી ચરબી કટાછી અરે મારે તમે મારા ઘાત તો હેડો યાર ના, ખર્ચો હલાવરાવું મારે નહીં આપવું. આ ખર્ચો લેવો હોય નહીં લેવો ખર્ચો તો હાલ લેવો છે તો હેડો તો હંગાત જી જ્યાં કોઈ કહું ખર્ચો કોઈ ભાઈ ના તો આવે. લેવો પડશે કે નકર મારા જોઈ પૈયા નહીં. તે એટલા જ કહું પૈ વાર પાંચથી લઈએ હા, હઉ ખંભોલો નો અલે એક તો હંગાત હાલ છે દોડમ દોડ આયા હતા
એકતા હેડો 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 રાગ હાથ એના ઘેર જઈએ. હાથ તો પકડો. આ તો યાર આપણે હારા માણસ છીએ તે તમે ખર્ચો લાવીએ બીજો હોય તો કે આ તારામાં ઠેકાણો ના હોય. આટલો હુજી ગયો. આ ચોદો પડી ગયો. હા મારા તા હે હેડો દાદા મારા ઘરે ઘેર ખાલી અમાર જો અમે લાલ ચોકાઈ નાખું નહીં હોય ખાલી યાર એવું આમ જ થતી રહે. આપણે ગામના સરપંચ યાર તમે સારું જ કરીએ કદી કોઈ છોકરા માર ના ખાવા. એ ડોસી એ પાણી લાવજે. હું કહું પેલાની ચરબી કેવી ઉતારી 6 મહિના સુધી તો ખાટલામાં હલશે નહીં. પૂરા જોઈ કરો. કશું રવા દે કે કોકના જવાન છોકરા મરાઈ નાખશે. અલા જવન લટ જેવો તું હું ને આ જોભળો પેલા ખબર નહીં પડતી એ દુહાર ખબર પડે મરાય કોનો છોકરા. એટલે જ કહું કે છોકરા અરે મરાઈ. હેડ તું મારા ઘાટ પૈસા લઈ આવીને બહાર દઈ આવો મરાય. ડોસી અરે આ બીજાને ચરબી ઉતારવા લઈને આવે છે મને લાગે. આમ સીધો બોરે કે એની તો ઠીક લાગે છે? ઉતરી જાય ને. અને ઉતરી જાય તો ધોકો બંપા જેવો રાખો. જમડું હા આવો આવો મજા આવો કેમ આવું પડ્યું? એમ નીમ તો કોઈ નહીં આયા હોય કે તમારા ઘેર આ છોકરાને ચમ માર્યો હો? અમે ચરબી ઉતારીએ જ છીએ બધાની. હે હું ગામના ડોન છો તમે? તમારી ઉતારી તો તમારી ઉતારી નાખીએ. અલ્યા ગામનો સરપંચ છું લગા ખબર પડે કે નહીં? સરપંચ હોય તો ઉતારી નાખીએ ને. વાત કરો હોતે આ છત્રી ને લઈને ફરું આ તડકો ચલો બધો પડે છત્રી વાળો સોયો કરે હે વાત કરો હોતે. પેલા કેદ ને બેડ મફત નહીં કાઢ્યા લે એ મફત લેવા નહીં તો લાઈન માં ઉભો રહેતો તો 5 લાખ રૂપિયા હું કાર્ડ કાઢ્યા લ્યું હા એ મોદી એમ કાઢ્યા બા હા આ લંઘાઈ ગયેલી ડોશીએ મારે તો. આ ઘાઘરો પહેરાઈ ને આ લંઘાઈ ગયેલી રહી ને. લંઘાઈ જઈએ તને ખબર પડે કે નહીં કોકના છોકરાને મરાય. ઉભા રહો, તમારી એક અલ્યા ડુહાર શાંતિ રાખો બેહો આ પોચ મોણો વચ્ચી ઓમ ઉભો રહ્યો મોણો હોય તમે ધોકો લે ખબર પડે હા લગી રહે. ચરબી ઉતારી નાખીએ. અરે ચરબી આ કોકનું છોકરું મરી જાય તો યાર આવો મરાય. આ ઉતરી ગયેલો ખીચડી જોડે ડોહીને માર્યો તો મને 2 જણને માર્યો. દવાખાના ચેલા પૈસા ત્યાં ખબર પડી ને ત્યાં હવે શું કીધું તું? શું કીધું તું? એ તો કે મારી ચરબી ઉતારી નાખો. અલે ઇનામ તો બુદ્ધિ નથી પણ તમામ તો નહીં આ ચેલા વરા થયો 90 વરા થયો યાર. પણ ચરબીની જ ખબર નથી ને ચરબી ચેવી આ હોય મારવાની ખબર પડે એ ચરબી ખબર નહીં પડતી. એ કે ઉતારી નાખો. અલ્યા પણ કોક તો કે પેલા કુવામ થઈને પડતો આપણે કેવા કુવામ પડીએ એ રે અમારે પહેલા શું કર્યું ખબર? તમારી વાતની તો ખબર પડે. એ તો કીધું બધું શું કીધું? કે અમે હેડિંગ જતા હતા ને એને હેડી આવતા તે થોડું અડી ગયું તે એમાં શું થયું આપણું ગહાઈ ગયું. તો મેં કીધું આને ચરબી ચડી છે એમ કીધું. એટલે એ કે મારી ચરબી ચડી હોય તો ઉતારી નાખો. એ તો કે એ ઉપરથી નહીં સારું કીધું ખરાબ કીધું ભૂલવા અડી ગયું તેને કીધું કે ચરબી કે ભાઈ અમે તો ભૂલી ગયા. હારું અલ્યા પણ તમે ભૂલી ગયા પણ આવડા છોકરા ના મારા યાર. હવે તમારા છોકરા માર્યો. તમારા છોકરા કોકને માર્યો હોય તો તમે બેઠો ના બેઠી. તો પછી તાણ યાર મારી વાત સાંભળો આ હમણાં સિવિલમાં તો હે હા. અને અમારે સિવિલમાં થાય એટલે સીધું કેસ થાય યાર. એમ? કેસ થાય એટલે સીધી પોલીસ તમારા ઘેર આવે સાચું? અમારે સીધી તમારે ઉપાડીને ડબ્બામાં નાખીને લઈ જાય જેલમાં. ઈ પડે મચ્છર બચ્છર જેવું ખાઈ જાય ખબર પડે એના કરતા 5-25 આલી અને આ કેસ પટાવો ડોશી તાણ આ તો અવળું થયું. સારું અવળું જ થાય કર્યું અવળું એટલે અવળું થતું છે. આપણે એક કામ કરીએ. ચલો મુઠ્ઠી વાળી પૈસા લેવા પડશે ને આપણે જેલના આપણે પોલીસ વાળા આપણી ચરબી ઉતારી નાખે. સાચી વાત છે મારા બરફ અરે બરફમાં ઊંઘાડું તો સારું પણ આ ટોગણ આલસી પગ ભાજી નાખી આપો. અરે તો એવું જ કરવું પડશે. મહેશભાઈ આવ હું કહું ક્યાં કે અમે દવાના પૈસા અમે આલી આવું. દવાના પૈસા પેલા એને કેટલા થયા વિચાર કરો 25,000 તો થઈ ગયા. જે થયા હોય અમે પંચીના અડધા આલીશું. અડધો ખર્ચો આલવો પડે ને યાર. ના આલી દેવું. કેસ બેસ કરતા નહીં, સિવિલ કેસ ના કરતા. આ તો સારું જતો તો ના, આ તો મને કીધું ને હમું ખેતર ત્યાં ઓહો. એ છાપરાવાળા મારે એટલે મને એમ થયું સારું ખેતર આ હે અને મારે કેસ કરશે તો તમે હલવાઈ જાઓ યાર. વાત સાચી છે. અને હું ગામનો સરપંચ મારા ગામમાં કોઈ કેસ કરે તો મારી આપણું હોય યાર. અને એ તો પોલીસ વાળા તમારા જ ઘેર આવું ને પહેલા. તાણે યાર સરપંચ કોણ હોય એમ પૂછું તો જીધા મારા ઘેર જ આવે પોલીસ યાર. ઘરે જ આવો. રોટલા મારા નહીં ખાવા આ રોટલા ખવડાય ને પૈસા આલવાન કરો.
મારા નહીં ખાવા ભાઈ રોટલા ખાવા નહીં કશું ખાવું નહીં આ પૈસા લેવા કહો મેં નેકાળી વઠી હાલ તો કોઈ નહીં પણ કાલ બાલ કાઢી હાલું છોકરા હવે ઓયથી નેકળ કરે કે હમણાં હાલ હમણાં ખરેખર તમારે ડોસી હોય ને થોડું ભાઈનું પાહું હ એ તો એવું સર સાચી વાત છે થોડું ભાઈનું પાહું આવી ગયું આદમી જેવી હે. ઓ વાહ જુડિયા હાલ ફલ ફલો બધાને બૈરાનું પાહું હોય ઓમ તો આદમીનું પાહું હ આદમીનું પાહું હોય ઓ વાહ અવળું હ હા હા એટલે હાલ્લો પહેરો વાગતા બૈરું હાલ્લો પહેરતા અમે મુઠ્ઠીવાળી નાલ દેવો હો. મુઠ્ઠી વાય 10 રૂપિયા ના આલતા યાર તમે ના ના સમજી આલ દેજો હા છોકરા કાલ આવી અને પૈસા લઈ જજે તાર જાણો ભાઈ હે ને હું નહીં આવું તા ભાઈ નહીં ભાઈ હન હા તો એને મોકલજે 10,000 રૂપિયા આલ દે. હો ના યાર 15,000 રૂપિયા કરી આલો હા 15 આલે હો પણ પેલો કેસ બેસ ના કરે અલે યાર હું બેઠો યાર કેસ ના થાતો તમે વાય કલે ના આવ્યો હું બસ ચાલો વાંધો નહીં આપણે શું કીધું સમાધાન અને તમે ત્યાં મને યાર ધોકો ઉગમતા હતા આ ગોમના સરપંચ તમે ધોકો ઉગમો કોકદા કોમ થતું હોય તો તમારે ના થાય યાર હું તો એવું સમજ્યો તે કીધું એની ચરબી ઉતરીને ત્યાં સરપંચની ચરબી ઉતારવા ના ઉતારા કોકદા આપણે ચરબી ઉતરી જાય તો શું કરીએ હા સાચી વાત સાચી વાત નહીં સાચી વાત હા તો લેવા તમે બેહો અને કાલ પૈસા તમે ના કરે પેલા ઘરમાં ખોરે ને એ બેહો તમારા પોત મોળો વચ્ચે આ વાતો ના કરે આવી ખબર પડે કોક તમારી વાતો લઈ જાય ક્યાં મોહન મન લાગે હેડતું નહીં બૈરાનું હેડ લાગી રમ શરમ રાખો લગાડમ હેડો અમાર તો બૈરા ના બોલું વાત કરો હો પોત મોળો બેહો કે બૈરું ના બેહ પણ ખુણામ જઈને બેહ વાત કરો તો લેડો હવે લે વાલા બા તમે ને કરીએ અને આ ભાઈને પૈસા આલ દેજો શું કીધું કાલે તો કાલે શરમ રાખજો થોડી હો હા કાલ આલ દે હાલ લેડો લેડો અને દવા કરાવજે કે દવા ખાજે તો ચલો દવાખાનો ફરી ગયો હો આ લાલ જોબા પડી ગયો હું આ હેડે હકતો વધારે નહીં મારી ડોશી મારી ફરી વળી. ના મારા અહીંયા કોકના છોકરા મરી ગયો હતો એ ફરિયા ગરમ તૂટી જવા ના છૂટો એના તમે હા રાખજે તાર હા હેડો રાખ હેડ લે બાજી નાખ્યો ખબર નહીં પડતી તું એ દીવાઈ તાવડું જોઈ પાડા જેવું મને પાઠું પણ ના ખૂણામ